તો વાત કરીએ પાટણની તો પાટણના હારીજમાં ગટરના પાણીને લઈને હાલાકી કે જ્યાં રહેણાંક વિસ્તારોમાં રેલાયા ગટરના ગંદા પાણી ત્યારે ચાંદીપુરાના કહેર વચ્ચે બગબદી ઉઠ્યા ગંદા પાણી કે જ્યાં ઘૂંટણ સમા જે કહી શકાય પાણી જોવા મળ્યા કે જ્યાં ઘૂંટણિયા વિસ્તાર છે ત્યાં ગટરના પાણી જોવા મળ્યા છે ત્યારે જે સ્થાનિક આંગણવાડીના જે બાળકો છે ત્યાં મજબૂર બન્યા છે ત્યારે જે નગરપાલિકા છે નગરપાલિકા ખાતે પહોંચી અને વિરોધ નોંધવામાં આવ્યો છે ત્યારે નગરપાલિકા હાયના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। ગટરની રજૂઆત કરી અને પીવાના પાણીમાં ગટરનું પાણી આવે જેટલી વખત વારંવાર રજૂઆત કરી અમે સ્વાગત અરજીઓ કરી પણ કોઈ નિર્ણય લેવાતો નથી અને અત્યારે ગટર એટલી ઉભરાય છે હેડવાની જગ્યા નથી। અત્યારે ચાંદીપુરા નામનો વાયરસ આવ્યો છે પણ કોઈ તંત્ર કામ કરતું નથી। આપની શું માગણી છે? અમારી માગણી કે અમારા વાહમાં પાણીનો નિકાલ કરી આલે, ગારો કાઢી આલે અને જે ગટર છે એ સાફ કરી આલે અને જે રોડ નક્કી થયેલો અમારો મંજૂર થયેલો એ રોડ કરી આપે અમને। આગામી સમયમાં જો માગણી સ્વીકારાશે નહીં તો આપ શું? તો અમે ચૂંટણી કાર્ડ જે આ ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરશે। નગરપાલિકાની આવે દુનિયાની અંદર મેં રહ્યા છે અમે પણ એ તમારા મામલતદારમાં સાહેબને બધાને અમે જાણ કરી છે, પંચાયતમાં ગયા છે પણ અમારી કોઈ પણ રાડ સાંભળતું નહીં। જ્યારે મતદાન આવે તાણે હવે પણ પંચાયત કરવા દુનિયાની અંદરમાં આવે પણ અત્યારે અમારી કોઈ રાડ સાંભળતું નહીં। અમારા બાર બચ્ચા કોઈ બાર મંદિર જઈ શકતા નહીં એટલો અમારા દુનિયામાં ગંદકી છે અને પાણી અમારે ગટરનું પીવાનું આવે છે, અમારે નાવા ધોવાનું પાણી સારું નહીં આવતું। અમારે કોઈ મીઠું પાણી અમે નહીં ભાર્યું, અમે ખારું પાણી પીએ ગટરનું જ। તમે આવું પાણી પીવો તો લોકો અમે અત્યારે આવું પાણી પીને અમારા બધા માણસો જે છે એ બીમાર પડ્યા છે। અમે કેટલા દવાખાના ભર્યા કોઈ અમારી રાડ અત્યારે સાંભળતું નહીં। અમે પંચાયત